ફુલવાણી સાહેબ, આરોગ્ય વિભાગે એક ખાસ પરિપત્ર આપ્યો છે. કયા પ્રકારનો પરિપત્ર છે? શું કામગીરી રહેશે? કેટલા લોકો જોડાશે? આરોગ્ય વિભાગ જે છે એની અંદર કદાચ સુપ્રીમ કોર્ટે કોમ્પ્લાયન્સ માંગ્યું છે. એના ઉપલક્ષમાં મેડિકલ સર્વિસીસ, મેડિકલ એજ્યુકેશન અને પબ્લિક હેલ્થ ત્રણેયના એડિશનલ ડાયરેક્ટર જે છે એના સહીથી એક પરિપત્ર આવ્યો છે કે તમારી જેટલી બી પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર શ્વાનની સંખ્યા કેટલી છે એ ગણતરી કરીને 3 તારીખ સુધી અમારે આપવાની છે. સર, કેટલો સ્ટાફ આમાં જોડાવાનો? આમાં કેવું છે કે 55 આપણા મેડિકલ ઓફિસર છે પીએચસીની અંદર, 12 સીએચસી છે, 5 એસડીએચ છે, 1 ડીએચ છે અને 1 મેડિકલ કોલેજ છે. એટલે બધાને અલગ અલગ કીધું છે કે ભાઈ તમે સંયુક્ત પત્ર છે એટલે અમારે ગણતરી કરીને એ લોકોને 3 તારીખ સુધી મોકલવાના છે. સર, કોઈ આંકડાઓ છે કે કોઈ આ મેડિકલ સંસ્થાઓમાં કોઈને કંઈક કરડિયાઓ હોય, રખડતા કર્યા હોય? ના, એવા કોઈ આંકડા નથી અત્યારે તો. જસ્ટ ગણતરી પીમાસીસની અંદર જેટલા શ્વાન છે એની જ ગણતરી થવાની છે. વયા જાય તો હવે સ્ટેગ્નન્ટ છે કે ત્યાં રહે છે એવું તો આપણે કહી નથી શકતા, બરાબર? એ વસ્તુ છે જ, તમારી વાત સાચી છે, પણ હવે જોઈએ ગણતરી કઈ રીતમાં આવે છે. ના, અમને તો અત્યારે ગણતરી કરવા જ કીધું છે, એટલે બીજી કોઈ વસ્તુ અમને કહેવામાં આવી નથી. અત્યારે તો ગણતરી કરીને અમારે 3 તારીખ સુધી પાછી મોકલવાની. સિવિલ હોસ્પિટલમાં ગયા હતા, ત્યાંના તબીબોએ એવું કીધું અમે આ કામગીરી થોડી કરીએ. હકીકતમાં એવું છે તબીબો તબીબો નથી કરવાના, નીચેનો જે સ્ટાફ છે એ જ ગણતરી કરીને આપવાનો છે. અને તબીબ તો એનો હેડ છે. સપોઝ મને કોઈ વસ્તુ કહેવામાં આવે તો સીડીએચઓ તરીકે મારી હેડ તરીકે મારે નીચેથી કોમ્પ્લાયન્સ લઈને પાછું આપવું પડે સરકારમાં, બસ એ રીતનું છે.